ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં લાગેલી આગ હવે કાબૂમાં આવી છે। સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી। આ ભીષણ આગ હવે કાબૂમાં આવી છે। 6 થી વધુ ફાયર ફાઇટરની ટીમ અહીંયા જહેમત ઉઠાવી રહી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગના પગલે નજીકમાં આવેલા સંજાલી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો। આગની ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા જોઈ શકાય છે કેટલી વિકરાળ આગ હતી। આ આગની ઘટનાથી પાસેના ગામના લોકોમાં પણ ભારે ભયનો માહોલ હતો। આગથી આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ હતી। 6 થી વધુ ફાયર ફાઇટરની ટીમ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો છે। મોડી રાત્રે આ આગની ઘટના બનવા પામી હતી અને જેમાં હાલ રાહતના સમાચાર છે કે આગ હાલ કાબૂમાં છે અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા જય જોડાયા છે। જય, આગ કયા કારણોસર લાગી હતી અને સાથે આ ઘટનામાં કોઈ જાનહાનિ મૃત્યુને લઈને સમાચાર? જેથી અંકલેશ્વરની જે પાનોલી જીઆઈડીસી છે તેમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપની છે જે કેમિકલનું ઉત્પાદન કરે છે, તેમાં આજે વહેલી સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો અને નજીકમાં આવેલા જે સંજાલી ગામમાં પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 10 જેટલા ફાયર ટેન્ડરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। લગભગ 2 થી 2.5 કલાકની જહેમત બાદ હાલ આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જોકે હજુ કુલિંગની પ્રક્રિયા પણ શરૂ છે। ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફટી એન્ડ હેલ્થ વિભાગનો જે કાફલો છે, ટીમ છે, તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગ લાગવાના જે કારણો છે તેની તપાસ કરવામાં આવી રહી છે। ગત રોજ પણ અંકલેશ્વરમાં જે સ્ક્રેપનું ગોડાઉન છે તેમાં આગ ફાટી નીકળી હતી, ત્યારે અંકલેશ્વરમાં વારંવાર આગના બનાવો છે તે જે મોટી દુર્ઘટના નોતરી શકે છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે। જી જય, આભાર વિગતો બદલ।